ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત તરબૂચની ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। હાલના સમયમાં જોઈએ તો ખેડૂતો હવે દિવસે ને દિવસે પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી અન્ય પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। અગાઉ ખેડૂતો મગફળી, કપાસ અને ડુંગળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ હાલ જોઈએ તો છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ટૂંકા સમયગાળામાં તૈયાર થતા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે અને તેમાં પણ ઉનાળાની ઋતુ દરમિયાન તરબૂચ અને ટેટીનું અનેક ખેડૂતો વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન ખેડૂતો મેળવી રહ્યા છે। મારું નામ ધામેલિયા મહેશભાઈ કાલુભાઈ, ગામ રાજપરા, અને અમે આ જે છે એ તરબૂચ છે એ ત્રીજા ક્રોપ તરીકે યુઝ કરીએ છીએ। અમે પહેલા બે ક્રોપ ચોમાસા દરમિયાન એક લઈએ છીએ, એક શાળા દરમિયાન, અને ઉનાળાના ક્રોપ તરીકે અમે તરબૂચનું વાવેતર કરતા હોઈએ છીએ। આની અંદર દેશી ખાતર ભરીને, કમ્પોસ્ટ કરેલું ખાતર અને પાલા બાંધીને મલ્ચિંગ દ્વારા તરબૂચનું વાવેતર સારી એવી વેરાયટીનો કરતા હોઈએ છીએ। અને તરબૂચનો ભાગ મોટાભાગે અમારો એકદમ નેચરલ છે અને તરબૂચની અંદર અમે જે છે એ ખૂબ જ સારું ઉત્પાદન આવતું હોય અને રેટમાં એવું હોય છે કે માર્કેટ અપડાઉન થતું હોય પણ ઉત્પાદનના કારણે આપણને પોસાય તેવું વળતર મળતું હોય છે। કેટલા વીઘામાં વાવેતર છે, કેવી રીતે તમને વિચાર આવ્યો હતો અને ક્યાં સુધી તરબૂચનું વેચાણ કરો છો? આ 1 એકરની અંદર આનું વાવેતર કરેલું છે અને આની અંદર વીઘે 300 થી 400 મણ જેવું ઉત્પાદન આવતું હોય છે। અને આ જે છે એ વેપારી દ્વારા અહીંથી જ અમે તરબૂચનું લોડિંગ કરતા હોઈએ છીએ। ક્યાં સુધી વેચાણ તમારું થતું છે અને સાથે મલ્ચિંગ કર્યું છે, તેનો શું ફાયદો? મલ્ચિંગ કરવાથી એક તો પાણી જે છે એ પાણીનું જે બાષ્પીભવન જે થઈ જાય એ ન થાય। બીજા નંબરમાં જ્યારે જરૂર પડે ત્યારે મૂળને ગરમી મળે, જ્યારે જરૂર પડે ત્યારે મૂળને ઠંડક મળે, એના માટે જે છે એ મલ્ચિંગનો સારો એવો રોલ ભજવતો હોય છે। અને આનું વેચાણ જે છે એ અહીંના આપણા જિલ્લાની અંદર જ મોટાભાગે થતું હોય છે, કારણ કે આની અંદર સ્ટોરેજ ક્ષમતા બહુ ઓછી હોય છે, લોડિંગમાં થોડીક તકલીફ પડતી હોય છે, એટલે અહીંયા જ એનું વેચાણ અમે મોટાભાગે કરતા હોઈએ છીએ। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા ગામે રહેતા ખેડૂત મહેશભાઈ ધામેલિયા, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, પોતે પોતાના ખેતરમાં દર વર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન તરબૂચનું વાવેતર કરતા હોય છે। આ તરબૂચના વાવેતર માટે ખાસ જ્યારે જમીન તૈયાર કરવામાં આવે છે તે સમયે પુષ્કળ પ્રમાણમાં દેશી ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ઉત્પાદન પણ ખૂબ સારું એવું મળી રહે છે। 1 એકર જેટલી જમીનમાં આ વર્ષે મહેશભાઈએ તરબૂચનું વાવેતર કરેલું છે। ખેડૂતના જણાવ્યા મુજબ 1 વીઘામાંથી તેઓ 300 મણથી 400 મણ જેટલું ઉત્પાદન તરબૂચનું મેળવી રહ્યા છે। ખાસ કરીને આ તરબૂચનો પાક ટૂંકા સમયગાળામાં તૈયાર થઈ જતો હોય છે।